છે અને અત્યારે હું બસમાં છું અને બસમાંથી બ્લોગ સ્ટાર્ટિંગ કરું છું બિકોઝ હું સૂઈ ગઈ હતી એન્ડ યા તો એટલા માટે અને ગાઈઝ અહીંયા જ્યાં નિશાન થયું છે ને એમાં મને જરીક અપર લિપ્સ થઈ ગયું છે બટ એનીવેઝ સો હું જાઉં છું અત્યારે અમદાવાદ શું કામ શું રીઝન છે એ બધું તમને આગળ ખબર પડતી રહેશે સો યા અત્યારે એક જગ્યાએ સ્ટોપ હતો તો હું અહીંથી તો પછી મને યાદ એવું ક્લિક થયું મારા માઇન્ડમાં કે બ્લોગ લેવાનો છે સો યા મેં સ્ટાર્ટ કરી દીધું બ્લોગ એન્ડ અત્યારે ત્યાં કોઈ તો કંઈ ખબર નથી મને બિકોઝ એવી તો કંઈ ખબર રહેતી નથી કે પૂછી ગઈ સો યા સવારે અમદાવાદ પહોંચી જશો મજા આવશે ગાઈઝ મારા બેસ કંઈ જોવા જેવા નથી ઇગ્નોર કરજો બટ હું ઉતરી ગઈ અમીને મેં ફોન કરેલો છે મારે 10-15 મિનિટ હું હવે પહોંચવા આવી છું અહીંયા પહોંચી છું બટ અહીંયા આવું ત્યારે કાગડા પડે કાગડા લાઈક એટલે એમ તો માણસો તો છે બટ એ નથી પછી ખાલી 10 જ મિનિટનો રસ્તો થાય છે હું એને 10 મિનિટનો રસ્તો હું જોઉં છું તો યા હમણાં મને કોલ કરું હવે ફરીથી પાછો અને એક મારે આનું શું કરવું નિશાનનું શું કરું મારે આવું જ કંઈક થાય કંઈક એવું સ્પેશિયલ હોય ને ત્યારે મારા મોઢા હારે હું એને લેણા દેણી હોય ને એ છે ને કાં તો પિમ્પલ થાય કાં તો આવું કંઈક નિશાન થાય ઓકે તું વૈશાલી હારી તો લાગવી જ ના જોઈએ રનિંગ દિવસમાં તો ગમે એટલી હારી લાગે પણ આવા કંઈક સ્પેશિયલ દિવસમાં હારી ન જ લાગવી જોઈએ બટ યા હું એને કોલ કરી લઉં બેન મળી ગયા છે એ આવે છે દત્ત કૃપાની હું હાનો એ બી હાઈલી આવો હવે હું ઠેલા લઈને હું હાઈલી જાઉં પણ એને એવું નથી થતું કે મારી પાસે હાઈલી આવે હાઈલા રાખે ક્યાંક કંઈ ભગવાન બધાય વેઇટ પહેલાં હું હોય જાઉં પછી ગાડી વાળ એક તો મારા વે એવા હે લાઈક આ કઈ વે બટ ઠીક છે હવે હું અહીંયા હાઈલી તારી શરમ નકર લાજ વગરની આઈડી આવે હે અને કોઇન્સિડન્ટલી વી બોથ આર મેચ ક્યાં ગઈ મામા બેક બેક તો કરવાતી દાદાનું મોઢું દેખાડે રીચામાં થોડું નહીં હા તો લેવાય તો લાગે જૂતો આ જો હું કેવું હવે આવા માણસો ને હું કેવું ગામમાં બોલાય ને પછી ગામની છેલ્લે આવે હા સુદામાં એક તો આ જો ના દેખાય એમાં કોઈ દી મને કોઈ આવું ન કરે આજે મને એવું લાગે છે કે નહીં આજે લિટરલી મને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આજે મળી છે મને કો પગલા ઓકે સૂતી હે બિચારી ગાય આ બાડીનું ગોદડું આ ગોદડું હે ને ખબર નહીં ને કેટલા વર્ષોથી મારી તે મારા પગલા તો ન ઓલો કડોસ તો ન રાખ્યો રાખવો જોઈએ ને તારે આમ કડોસ હું મારીને આવત ખેલા પોટલા રાખી દે પછી ફૂલની પાકડી હાલ હાલી લેતો ફૂલની પાકડી પગલા માંડું એકદમ થારી હોય ને પછી આમ વાહે જોયું અમુક તો પડે જ ને ગઈ જો હવે અમી બેન પેકિંગ કરે છે અને અહીંયા મારો સામાન તો ખબર નહીં મેં તો પેક કરીને જ લઈ આવી તો બી પાછો વેર વિખેર બધે થઈ ગયો છે અને અમે છે ને મસ્ત એવો નાસ્તો અમે મંગાવ્યો હતો તો અમે નાસ્તો કરી લીધો છે એન્ડ યા બધું પેક કરશું ને પછી ક્યાંક જવાનું વિચારીએ છીએ ક્યાંક જાશું અમે બસ એવું ઝીણું મોટું કર્યું છે અને અત્યારે અમે પેકિંગ કરી દઈએ ગીત ચાલે તો મેં કીધું ને કે સ્ટોપ કર બાકી આમાં આવશે કોપીરાઇટ બાકી બેન તમે કંઈ બોલવા ઈચ્છો છો થોડા सा शर्मा रहे हैं આમાં અહીંયા બોલાવી અને પોતે હે ને આરામથી સૂતી હે રીલું સ્ક્રોલ કરે છે આમ જો એને સેટઅપ કરી લીધું એનું અહીંયા અને સૂતી હે ને રીલું સ્ક્રોલ કરે છે નત કે ફરવા લઈ જતી મને કે નત કાંઈ નથી કરતી આ છોકરી ના એને મને કીધું તો ખરી કે તું રેડી થઈ જાય તો આપણે ક્યાંક જઈએ અમે ક્યાંક જઈશું બાડી અત્યારે તો તારે બોલવું જ પડશે કંઈક
પોતે આવીને અહીંયા આરામ કરી લીધો હમણાં. પોતે પોતાને રીલ્સ જોવાઈ ગઈ ને એટલે હવે મારી ઉપર લઈ છે. કાંઈ વાંધો નહીં. કઈ કશો વાંધો નહીં. એન્ડ ગાઈઝ છે ને અમે આજે અહીંયાથી સુરત જવાના છીએ. અને શું કામ જવાના છીએ? એક મિનિટ કંઈક છે સમથિંગ સ્પેશિયલ, એટલે કે લાઈક છે, હવે જોઈએ છે, ઘણું બધું છે, તો આગળ ખબર પડી જશે. કદાચ તો મારું હોય શકે, નેવર નો. ઓલું નથી, ઓલું ખબર આવે યુ નો કંઈક એવું સમથિંગ You know. હા, ઇફ યુ નો એવું છે. Get to know by end of the video. એટલે જોઈએ છે, હવે છે તો ખરી ઘણું બધું સરપ્રાઇઝિંગ, જે તમને કદાચ આશ્ચર્યજનક લાગી શકે, બટ એના કંઈ કરવા જેવી જરૂર નથી. એ તો આજની તો કાલ થવાનું તો હતું જ. આર્ટ મેં બતાવી દીધું કદાચ તો તારું પહેલાં. જો આ ગાઈઝ આ બાડીનું આર્ટ છે. અને આજે ઉપર જઈએ ને અતરંગી પતરંગી એ લાઇટ છે ને સિરીઝ રાખી છે એવી રીતે કે જેથી કરીને રાતે મસ્ત લાગે. કામાડી ગાઈઝ, બાડીએ છે ને મારા માટે સ્પેશિયલી છે ને કોલ્ડ કોફી બનાવી છે ને, ભૂરકી ન લાગતી તો સારું વધારે. તો એણે મને કીધું છે કે તું છે ને અહીંયા બેસ. તો હું અત્યારે અહીંયા હોલમાં બેઠી છું. એન્ડ અમારા ત્યાં જવાનું છે મોલે. તો હું અને અમી, હું એક્સેપ્ટ હું કામને કરું છું. એનીવેઝ હું જ્યારે છે ને લાઈક અત્યારે ખુશ છું, કેમ કે હું મારા ફ્રેન્ડ્સને મળી છું, એટલે લાઈક અમી હે એમ. તો અત્યારે હું ખુશ છું, એટલા માટે થોડીક એક્સન્ટ પણ આવી જાય, ખુશીવાળી એક્સન્ટ. લાઈક એવું લાગે કે હા, હું હોસ્ટેલમાં અહીંયા અમે ભણતા હતા, જે વૈશાલી હતી ને એવી જ વૈશાલી પાછી આવે છે એમ. તો એણે કીધું કે તું અહીંયા બેસ. અને અત્યારે કઈ મને કોઈ પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળે છે, લાઈક લિટરલી છે ને. હું જ્યારે રસોડામાં હતી તો એ ફેન ઓન કરી જાય છે, હું અહીંયા બેસવા આવું તો બધું સાફ સફાઈ કરી દે છે. લાઈક આવી પ્રિન્સેસ ટ્રીટમેન્ટ તો મને કોઈ નથી આપી. તો અત્યારે એને મેં કીધું કે છે ને મને કંઈક પીવાનું મન થાય છે, મને કે વૈશાલી તું બેસ, અહીંયા હું તારા માટે કોલ્ડ કોફી બનાવું, અને તું અહીં રસોડામાં ન આવતી. તો હું અહીંયા બેઠી છું. બાડી હાથ દુખે એવો મારો. ઓકે, તો આપણે ક્યાં મોલે જવાનું છે? અમે આલ્ફા બીટા ગામા મોલે જવાના છીએ. રસોડામાં છે, આવે ત્યારે સાચું. એ મસ્ત કંઈક શું કરે, ડેકોર કરીને લેતા આવશે મારા માટે કોફી. ટાણ ટાણા. ઓ Cold coffee, guys. થેન્ક યુ. ચીયર્સ. ગ્લાસમાં guys અમે coffee પીએ છીએ. બીકોઝ વાઇન તો બાડી આ ચીયર્સ. Cheers, guys. ચીયર્સ. Wine no pીતે ને ગાઈસ કોફી તો પીએ. મજા આવી ગયો. ટાઢા થઈને બહાર જઈએ તો થોડું મારા પીએ mind નથી. નથી. લાય હું અહીં જો આ વૈશાલીનો હાથ છો કે મારો નથી. એ ઊભી રહે. બિલકુલ હું એના માટે ધીમે ફેરવતી હતી કે હે ને મને મારી જાતો પર પાકો ભરોસો છે કે હું કંઈક મેસઅપ કરી શકું. અને જવાડાને ખોટું મેસઅપ કરું, મારા એકલો તો જાન જીગરને હેરાન કરું. મજા આવી ગઈ. થોડા બાવા થઈ અને હવે છે ને જાય છે બીકોઝ બારોબાર છે બહુ તડકો. ઇટ્સ અ સની ડે. સન સ્લેપ ડે છે. સન સ્લેપ ડે નહીં, સ્લેપ ડે છે, સ્લેપ ડે. સો હવે અમે જઈએ છીએ. ગઈશ જો એક એને લગાડ્યું અને એક મને આપે કે તું લગાવ, અને હું હવે એક લગાવીશ. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા મોલ. હું એન્ડ બાડેશ્વરી. બાડી રસ્તામાં મને કહેતી હતી કે વૈશાલી તારા બ્લોગમાં આટલા વર્ષો પછી મારું ફર્સ્ટ ડેબ્યુ થશે. એન્ડ અને આને હું રિલીઝ કરું છું યુટ્યુબમાં. હવે અમે જાશું અંદર. અમારી પાસે ટાઈમ છે ને અમારે નવરાશ છીએ. હવે અમે કંઈક ખાશું. હડાકા. અમે વડા કેટલા ટાઈમ પછી હા વડાયો સાચી વાત છે. આ જો તિરંગાઓ. મારી તારો ફોન તો લઈ લો. અમે બે આવી ગયા છીએ અને હવે હજી આવતા ના વેર બાડી કે હાલી કે માં જઈએ
ક્યાં વાલી હું હતું લાઈફસ્ટાઈલ મેં તો લેવું હે નહીં અંદર જાવું ખોટો ખર્ચો કરવો એક તો હમણાં એવા કાગળની કમી હાલે છે જીવનમાં લીલા કાગળ લીલા પીરા કોઈ છે ને આજે તો ટ્રાફિક ઓછી છે બાકી એવું કહી હતી કે બાકી શનિ રવિ હોય ને ત્યારે બહુ જ એટલે બહુ જ જે પાછળ આવે છે ને અમે અમે તો બોલ્યા નથી અમારા હા હે ને એવી રીતે આમ જોવા માંડ્યા કે આ શું ગાંડા ગેલા ગદોડે છે હવે તો આદત થઈ ગઈ છે હવે મને નથી આવતી શરમ પહેલાં બહુ આવતી હતી બટ હવે લાઈક અરે અમારે ને પોરબંદરમાં ખુલ્લું છે હવે હા મારી ક્રોક્સ દેખાય મને જાવ ત્યાં છે ને જે લેવા આવ્યા છે ને હવે છે અહીંયા લાઈક અહીંયા છે બધું બીકોઝ સમથિંગ ઇઝ સ્પેશિયલ ત્યાં થોડાક દિવસમાં જ કંઈ ખાવાનું છે તો હું પહેલાં અહીંયા ખાલી બધું જોવા આવી છું કેવું છે શું છે અને કેવું કેવું મળી શકે છે અહીંયા તો યા અમે બે અહીંયા બેઠા છીએ ખાવા પીવાની રાહ ડિસાઈડ કરીએ છીએ કે અમારે શું ખાવું અને શું પીવું એ ટ્રાફિક છે બહુ જ ચોક્કસ બધા એટલે બધા બેઠા છે બધા અત્યારે અમારું વધારે થોડી દેખાય છે મટી જાય તો સારું જો અહીંયા દેખાય છે હવે અમે આવ્યા છે મેગડીમાં ને એમાં અમારું કેટલી ઘણી તો સ્કેનર જ ના આવે કે અમે એને ઓર્ડર કંઈ કરીએ તો યા ગઈ છે અહીંયા ભૂરિયા છે કેટલા બધા યા હવે અમે ઓર્ડર કર્યો છે અને હવે આવે તો કઈ જ બાડીએ બનાવ્યું બાડી આ છે બાડી આઈ મીન અમી બટ તમે એને બાડી કહી શકો છો ના એ આ એક જ કહી શકે છે બધા નહીં એને ને કહીશ પહેલેથી જ એવું છે લાઈક કોઈ બી એને કોઈ બીજા એને કોઈ બાટી જાય ને તો એ એમ કે નહીં વૈશાલી એક જ નહીં વૈશાલી એક જ એમ મારા પપ્પા આને ઘરે આને મને અમુક વસ્તુ કીધી હતી ને પપ્પા એને પૂછ્યું કે તારી કોઈ બીજી ફ્રેન્ડ નથી તો આ કે ના તો પપ્પા કે તારી મેં ના લાઈક એવું શું કહેવાય કે જેને સમજી ગયા ને એને સમજી ગયા આમાં એવું છે જે મને સમજી જાય એ મને મૂકીને ન જાય જે બાલીને સમજી જાય બાલીને મૂકીને ન જાય તો લાઈક અમે બે કાઇન્ડ ઓફ એવા છીએ આ બાલી કેટલા વર્ષ છે ઘણા વર્ષ થઈ 2019માં આપણે ભેગા થયા અને આ મને બહુ ભૂંડું લાગે છે બટ હવે હાઈલા રાખશે બસ બધું થોડાક સ્પેશિયલ દિવસના દિવસે બધું બરોબર થઈ જાય શું સ્પેશિયલ દિવસ પણ એને એમાં છે ને તમને કદાચ થંબનેલમાં જ ખબર પડી જશે મે બી હું ચેન્જ કરી નાખું નક્કી ન કહેવાય હવે આવી જાય ઓર્ડર એટલે બસ ભૂખ લાગી ગઈ હવે અને મોલમાં કંઈ તમારે કંઈ લેવું નહોતું પણ અમે જોવા આવ્યા હતા અમુક વસ્તુ કે ક્યાં કઈ કેવી વસ્તુ મળે ટાઈમ પાસ કરવા બેસી ના એમ તો જોવા આવ્યા હતા આપણે બાટી અમુક વસ્તુ બાટી કેના નંબર બોલ્યા આપણે આવશે અહીંયા એવું કેમ આપણે સિલેક્ટ કરી દઈએ ઓકે તો છે ને યા ઓર્ડર આવે તો પછી કંઈક ખાઈએ પીએ અમારી મીન આવી ગઈ બોલ પાછું It's our meal, guys. Come, let's have fun. ગાઈસ જુઓ છો આ રથયાત્રાનું જો રથયાત્રા જાય ગાઈસ એટલું ટ્રાફિક હતું ને કે અમે છે ને અત્યારે અહીંયા પહોંચતા આપણે પોણી કલાક જેવું થઈ ગયું કાં બીકોઝ છે ને ટ્રાફિક અને પ્લસમાં છે ને 10 હું માડી સોરી હાલે અને એમાં બી છે ને વચ્ચે લાઈક કેવું ખબર કે अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना શું કહેતી હતી હું ભૂલી ગઈ હા કે વચ્ચે છે ને 10 મિનિટનો રસ્તો જે આપણે કાપી નતા તો સિગ્નલ 10 મિનિટનો રસ્તો કાપીએ તો સિગ્નલ એટલું ઇરિટેટ થઈ જાય ને આપણે તો અત્યારે અમે અહીંયા છે ને મોલ આવ્યા છીએ અમારે પનીર સેન્ડવિચ બનાવવાની છે તો અમે પનીર લેવા માટે અહીંયા અત્યારે આવ્યા છીએ લાઈક અહીં કઈ શું દેખાવ બતાવું જો ગાઈઝ મી હિયર ઇઝ મી
We both had found small packet of paneer. Yeah. Here is our paneer for paneer sandwich masala. જે કુક કરવાની છે અમી નિરંજની સ્લાઇડ્સ લેવી છે કે પેલું ગ્રેટ કરવાળું યા ઓકે હા બસ આ લઈ લે સોરી ગાઈસ જો અમે કેટલું બધું લઈ લીધું છે સામાન લાઈક યા उधर को लेके आऊंगा तो तूने मेरे कैसे कहीं को बोल रहा उधर रुक बस मुझे आके सड़क हो रही हमारी अम्मी बैठी उधर अम्मी कहीं बोला उनको कोकनन देगा तुम्हारी मम्मी हो पता है क्यों उनके संतूर मम्मी तारे होगा ना संतूर आपकी जवानी का राज क्या है संतूर में सा बोले अंदर बताऊंगा संतूर गाइस मैं बाडी नो पड़को बोले वो आज हर खाई थी मैं तो कीधु तो बाडी ने पेमेंट कर दो बाडी नहीं बाडी कमाई है तो बाडी के नहीं वांधो नहीं बाडी आ हूँ तने पाछो आपी दईश तो मुंजा में यार बाडी एम जो में मार हामु बाडी प्लीज तुम्हारा हम बड़ी उनानी होते हैं भी जात आई भी है नहीं અત્યારે કઈ મને સમય નહીં પગ હા ધીરે સિયન જેવડા સમય આ ભૂલતી નહીં હો એમ કેમ ભૂલી જાવ દુપટ્ટા હાથમાં રાખી બેજો હા દુપટ્ટા હાથમાં રાખી દઉં ચાલ લા સંતુર આઈ ના એ ઉતારવાનું અમે આવી કે નાવીને જોયું ડાયરેક્ટ પાણી આપી દીધું ઉભરી તરસ આવી ચાલો ગાઈસ પાણી પીઓ કેવિન તો થઈ ગઈ મને નહીં પડી બહુ છોલ માનતા પડી અને ઠંડુ પાણી પી એટલે શું થાય અહીંથી આમ લીટી પડે સામાન પેક કરીને અમે જો સામાન પેક કરી નવમ જઈએ છીએ અમે સુરત દાદા જાઉમાં લાઈટ હોઈ ગઈ દાદા આવશે અમે છે ને સુરત પહોંચી ગયા છીએ હવે છે ને અમે જઈએ છીએ બાડીના ઘરે બધી પ્લેસમાં ને તો અંધારું ગોપ આવે છે અમે લોકો ખબર ના પડે ગાઈસ દેખો ગાઈસ દેખો બ્લર દેખાતા લાગી તો અમે છે ને ખાલી એ જ કહેવા માટે કીધું હતું કે અમે છે ને સુરત પહોંચી ગયા છીએ ગાઈસ આપ લોકોને બી આપણે છે ને અહીંયા એન્ડ રાખીએ આગળ શું છે આગલા દિવસોમાં શું થવાનું છે એ બધું આપણે નેક્સ્ટ બ્લોગમાં જોશું કેમ કે હવે મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે તો આપ લોકોને આપણે અહીંયા એન્ડ કરીએ આ બાડી એન્ડ કરી દે બાય